હેલો ગાઈસ, કેમ છો? મજામાં? એકવાર ફરી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં હર્ષિદી વ્લોગર, બરાબર છે? તો મિત્રો, આજે આપણે તમે ઉપર પોસ્ટર તો જોયું હશે કે મેન પોસ્ટરમાં શું લખ્યું છે અને ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે અને ટાઇટલ એવું આપ્યું છે. તો મિત્રો 75 નહીં પણ આપણે 90 દિવસની ચેલેન્જ લીધી છે. 90 દિવસની જે ચેલેન્જ લીધી છે મિત્રો, એ બહુ ખતરનાક છે મિત્રો. લગાટ 90 દિવસ લગીને આપણે વિડીયો નાખવાના છીએ વ્લોગિંગના, અને મસ્ત ને એવી મજા આવશે મિત્રો. કારણ કે આપણે અહીંયા ખેતરો વિશે અને ખેતરોમાં થતું શાકભાજી અને જે અનાજ પાકે છે એના વિશે, પ્લસ જે બી અહીંયા કંઈ નવું છે, જે કોંટા છે, ગોંડા બાવર છે, આ છે તે છે, ઘણું બધું છે આપણી જોડે અહીંયા ખેતરોની અંદર બતાવવા જેવું. એ બધું બતાવવાનું છે મિત્રો. તો મજા આવશે વિડીયોમાં. તો 90 દિવસની અંદર જાતનું તમને જોવા મળવાનું છે અને લગાટ વિડીયો 90 દિવસ લગીને આવતા રહેશે અને મજા આવશે. કારણ કે એવી થોડી કોમેડી ટાઈપ આપણે વિડીયો બનાવીશું તો તમને પણ મજા આવે અને અમને પણ મજા આવે. અને 90 દિવસની જે ચેલેન્જ લીધી છે એમાં કેવા રિઝલ્ટ મળે છે આપણને, એ પ્રમાણે આપણે ડિસાઇડ કરીશું કે આપણે કેવા વિડીયો બનાવવા. વ્લોગિંગ તો બનાવવાનું છે આપણે. વ્લોગિંગ રોજ થતું રહેશે અને રોજ આવવાનું છે વ્લોગિંગ, બરાબર છે? વ્લોગિંગમાં ઘણું બધું આવશે. ખેતરો વિશે, પછી ઘરે શું ચાલે છે, પછી નોકરીમાં કેવું ચાલે છે અને ત્યાં આગળ કેવું કામ થાય છે, એ બધું જોવા મળવાનું છે. તો મિત્રો, વિડીયોમાં લાઇક, શેર અને કોમેન્ટ કરજો કે કેવા વિડીયો તમને ગમે છે અને વિડીયો આપણા કેવા લાગે એ પણ તમને જણાવજો. તો મજા આવશે મિત્રો. અત્યારે હું ફરી રહ્યો છું. અહીંયા ઘઉં મોટા થઈ ગયા છે અને ઝાકર એટલો બધો પડ્યો છે કે અંદર ઘુમાય નહીં એવું થઈ ગયું છે. પોણી જો હવે ઘૂમું અંદર તો પેન્ટ બધું ભેનું થઈ જાય એવું લાગે છે. એટલા માટે મિત્રો, આપણે અંદર નહીં ઘૂમતા, બહાર થોડું વિચારી લઈએ. અને આજે ચર્ચા એવી કરવાની છે, બરાબર છે? આજે આપણે 90 દિવસની ચેલેન્જ લીધી છે વિડીયો બનાવવાની, બરાબર છે? એમાં આપણે શું બતાવીએ એ બધું આપણે તમને જણાવ્યું કે ખેતરો વિશે, નોકરી જઈએ છે અહીંયા આગળ કેવું કામ ચાલે છે, ઘરે શું છે અને શું નવું જોવા મળે, અને બોટાન આન તે નદી એવું બધું, અને જ્યાં ફરવા બરવા જ્યાં અને ત્યાં આગળ કંઈ સારું જોવા મળે તો એ પણ આપણે બતાવીશું. તો 90 દિવસની અંદર જાતનું જોવા તમને મળશે અને મજા આવશે મિત્રો. કારણ કે વિડીયો આપણા ખેતરોના તો જાતના જોવા મળે, પણ કંઈક નવું જોવા મળે તો તમને પણ મજા આવે અને જાતનું જાણવા પણ મળે કે અહીંયા આગળ કેવું થાય છે અને તમારા ઇલાકામાં કેવું થાય છે. અને જે નવું હોય એમાં જોવાની મજા આવે મિત્રો. જો આ તમારે તો થતું હશે, અમારે તો નહીં થતું, અમારે તો થતું હોય તમારે તો ના થાય, એવું બધું હોય એટલે જોવાની મજા આવે અને કંઈક નવું જોવા મળે. તો વનસ્પતિઓ અને જે કંઈ અહીંયા થાય છે એ બધું તમને જોવા મળે અને મજા આવે, બરાબર છે? તો મિત્રો, વિડીયોને શેર અને લાઇક તો કરજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવા લાગે છે અને કેવી મજા આવે છે એ બધું જણાવજો મિત્રો. કારણ કે આપણે 90 દિવસની ચેલેન્જ લીધી છે એટલે 90 દિવસની અંદર જાતનું જોવા મળશે. અને અમુક ટાઈમ તો એવું થઈ જશે કે કયો વિડીયો બનાવો એવું પણ અમુક વાર મારા થઈ જશે. કારણ કે 90 દિવસ એટલે 3 મહિના સુધી વિડીયો લગાટ રોજ અપલોડ કરવાના થાય. તો મિત્રો, એમાં કંઈક તો ભૂલી જવાય અને શું બનાવવું એ પણ હોશ ના પડે એવું થાય. એટલે નવું શરૂઆત કરી હોય એટલે બધું જાતનું જોવા મળે. તો મિત્રો, વિડીયોમાં બને રહો. આગળ કંઈક અલગ થોડુંક બતાવીએ, બરાબર છે? તો આગળ ગાઈઝ, તમને આ 90 દિવસની ચેલેન્જ કેવી લાગી અને શું આમાં તમે અમને સપોર્ટ કરશો કે નહીં કરો, કે પછી આવું 90 દિવસની અંદર કેવું જોવા મળશે એ તમને જણાવી દીધું છે ઓલરેડી. અને તમે સપોર્ટ કરશો એવો મારો ભરોસો છે, બરાબર છે? અને લાઈક અને કોમેન્ટ કરજો કે 90 દિવસની ચેલેન્જમાં શું અમે બતાવીએ એ પણ જણાવજો મિત્રો. તમને એવું લાગે કે આવું બતાવો તો પણ એવું પણ આપણે ટ્રાય કરીશું મિત્રો. તો મિત્રો, ચેલેન્જ પૂરી કરવા માટે આપણે રોજ વિડીયો બનાવવા જ પડશે. અને એમાં જો કોમેન્ટ આવી જાય અને કંઈક કોમેન્ટ સારી હોય અને એવું કંઈ મારા ઇલાકામાં હોય તો હું તમને બતાવી દઈશ. તો મિત્રો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને સપોર્ટ કરજો મિત્રો 90 દિવસની ચેલેન્જ પૂરી કરવા માટે. કારણ કે આપણા ઘણા બધા વિડીયો તો ઓલરેડી મેં નાખેલા જ છે અંદર યુટ્યુબની અંદર, બરાબર છે? પણ આ વિડીયો અત્યારે જે ચાલુ કર્યો છે એમાં 90 દિવસની ચેલેન્જ લીધી છે તો એ મિત્રો પૂરી કરવી બહુ કઠિન હોઈ શકે છે. પણ આપણે જેમ આપણે અંદર ઘૂસીશું વિડીયોની અંદર એમ મજા આવશે. કારણ કે 90 દિવસની અંદર ઘણું બધું તમને જોવા મળશે અને મને પણ કંઈક શીખવા મળશે.
જો વ્યૂઝ આવશે કે નહીં આવે, પણ 90 દિવસની અંદર જે વિડીયો અપલોડ કરીશું એમાં જે સપોર્ટ મળશે મિત્રો, અને કોમેન્ટ આવશે એ પણ આપણે અંદર એક એવું વિડીયો બનાવીએ કે કોમેન્ટો બધાની આપણે અંદર વાંચી અને કહીશું કે આ કોમેન્ટ આવી હતી, આ આમ કહે છે, પેલા આમ કહે છે, એ રીતના બધું આપણે બનાવીશું તો મિત્રો મજા આવશે. અને મિત્રો આમ તો આપણે કોશિશ કરવી જ જોઈએ, કારણ કે 90 દિવસની અંદર આપણે ઘણા બધા વિડીયો બની જાય. 90 વિડીયો બનાવો ઓલરેડી, એટલે 90 દિવસની અંદર 90 વિડીયો બનાવો તો એમાં ઘણું બધું શીખવા મળે અને નવું જાણવા મળે. તો મિત્રો મજા આવશે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આવતીકાલે. 90 દિવસની જે ચેલેન્જ લીધી છે એ 90 દિવસની ચેલેન્જમાં આજે પહેલો દિવસ ગણી જ લઉં છું અને બીજો દિવસ કાલથી ગણીએ છીએ મિત્રો. એટલે ડે પહેલો આપણે આજે જ છે. 90 દિવસની ચેલેન્જમાં પહેલો વિડીયો આ છે, અને બીજા ઘણા બધા વિડીયો આપણા યુટ્યુબમાં પડ્યા જ છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર છે. તો 90 દિવસમાં આ પહેલો દિવસ. તો પહેલા દિવસમાં હું માનું છું કે તમે સપોર્ટ કરશો ફૂલે ફૂલ, અને 90 દિવસ સુધી પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા સાથે વિડીયો બનાવશે મિત્રો. તો મિત્રો કાલે મતલબ દિવસ બીજામાં આપણે કાલે મળીશું. આપણે સવારથી ચાલુ કરીશું, અને આજે પણ આપણે થોડું અંદર બતાવી દઈએ કે શું છે. બરાબર છે. કારણ કે 10 મિનિટનો વિડીયો બનવાનો છે. 10 મિનિટનો વિડીયો આપણો રોજ આવતો રહેશે, અને રોજ આપણા વિડીયો યુટ્યુબ પર રહેતા રહેશે. બરાબર. 90 દિવસ લગીને 1 લાખ લગાટ આપણે નાખીએ, અને 90 દિવસમાં જે રિઝલ્ટ મળશે એના ઉપર આપણે વિડીયો બનાવીશું લાખ લગાટ. તો રોજ વ્લોગિંગ તો થતું જ રહેશે. તો મિત્રો આજે પહેલો દિવસ છે, તો પહેલા દિવસમાં આપણે ચર્ચા કરી લીધી કે 90 દિવસ સુધી શું જોવા મળશે. બરાબર છે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીએ આપણે. બરાબર છે. તો આવતીકાલે મસ્ત એક નવા દિવસની શરૂઆત કરીએ. મતલબ પહેલો દિવસ આ છે, તો બીજો દિવસ કાલે છે. એમ 90 દિવસ લગીને આપણે લાખ લગાડ વિડીયો બનાવવાનો છે. તો સપોર્ટ કરતા રહેજો, અને કોમેન્ટ કરતા રહેજો, અને લાઈક અને શેર કરજો વિડીયોને. મજા આવશે. બરાબર છે. મળીએ આવતીકાલે.